નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ગુજરાત A to Z અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની. તો સિદ્ધુના નિવેદનનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. કપિલ શર્માના શોમાંથી હટાવવા માટે પણ લોકો માંગ કરી રહ્યા છે. ટ્વિટર પર જે ટ્રેન્ડ થઈ રહ્યો છે અને સિદ્ધુને હટાવવા માટે માંગ કરવામાં આવી રહી છે. જે રીતે સિદ્ધુએ નિવેદન આપ્યું હતું, દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. અને સિદ્ધુએ જે નિવેદન આપ્યું હતું તે નિવેદનમાં તેણે પાકિસ્તાનનો આ જે ગઈકાલે હુમલો થયો તેમાં કોઈ હાથ નથી તે વાત તેણે કરી હતી. અને જે સિદ્ધુએ જે નિવેદન આપ્યું હતું તેનો દેશભરમાંથી વિરોધ થઈ રહ્યો છે. અને ટ્વિટર પર જે રીતે આ ટ્રેન્ડ હાલમાં ચાલી રહ્યો છે કે સિદ્ધુના નિવેદનનો દેશભરમાં વિરોધ કરીને અને કપિલ શર્માના શોમાંથી સિદ્ધુને હટાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે. અને હવે વાત કરીએ શહીદોની. ન ભૂલીશું ન માફ કરીશું પાકિસ્તાનીઓને. उन्हें उनके किए की सजा अवश्य मिले। जम्मू काश्मीરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પાર્થિવ દેહને દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહ, રક્ષામંત્રી નિર્મલા સીતારામન સહિત કેન્દ્રીય મંત્રીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી તે પહેલા સેના અધ્યક્ષ બિપિન રાવત અને ત્રણેય પાંખના વડાએ પૂરા સન્માન સાથે શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નતમસ્તક થઈને અને જે 40 જવાનો શહીદ થયેલા જવાનોને તેમણે શ્રદ્ધાંજલિ અર્પી. તેમની આજુબાજુ તેમણે પ્રદક્ષિણા કરીને અને તેમને નમન કર્યા હતા. જે રીતે વડાપ્રધાને શ્રદ્ધાંજલિ અર્પી છે, હવે તમામ દેશ તેમની પાસે આશા અને અપેક્ષા રાખી રહ્યો છે કે આ તમામ જે આ શહીદો છે તે શહીદોનો જવાબ જે છે તે પાકિસ્તાનને હવે આપવામાં આવે. તો કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી. તો એરપોર્ટ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને સેનાના જવાનો પણ હાજર રહ્યા હતા. એરપોર્ટ પર સ્પષ્ટ પણ દેખાઈ રહ્યું હતું જાણે મુશ્કેલી ભરી સ્થિતિમાં દેશ એકજૂટ થઈને સાથે ઊભો છે. ઉલ્લેખનીય છે કે શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ જવાનોના પાર્થિવ શરીરને તેમના ઘરે લઈ જવામાં આવશે. રક્ષામંત્રી નિર્મલા સીતારામને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તમામ નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. રાહુલ ગાંધીએ પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી. તો 40 શહીદોને સીઆરપીએફમાં ગઈકાલે જે શહીદ થયા જે આતંકી હુમલામાં, તે તમામને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. અને અરવિંદ કેજરીવાલે પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી. તો પાલમ એરપોર્ટ પર, દિલ્હીના પાલમ એરપોર્ટ પર જે જવાનોના પાર્થિવ દેહને લાવવામાં આવ્યા હતા, રાહુલ ગાંધીએ પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી. પાલમ એરપોર્ટ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પૂરા સન્માન સાથે શહીદોના પાર્થિવ દેહને નમન કરવામાં આવ્યા. રાજ્યવર્ધનસિંહ રાઠોડે પણ શ્રદ્ધાંજલિ અર્પી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી. તો પુલવામામાં સૌથી મોટા આતંકી હુમલાના પડઘા આખા દેશમાં પડ્યા છે, ત્યારે ગુજરાતના મેટ્રો શહેરમાં લોકો ભારે આક્રોશમાં જોવા મળ્યા. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં લોકોએ મોટી સંખ્યામાં જોડાઈને કેન્ડલ માર્ચ કર્યા અને વિરોધ પણ નોંધાવ્યો હતો. તો જે આ દ્રશ્યો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના જોવા મળી રહ્યા છે, મેટ્રો શહેરના આ દ્રશ્યો છે. અને લોકો હવે રસ્તા પર ઉતરીને હવે એક જ માંગ કરી રહ્યા છે, કેન્ડલ માર્ચ કરી રહ્યા છે અને પાકિસ્તાન હાય હાયના નારા પણ લગાવી રહ્યા છે. અને વહેલામાં વહેલી તકે જવાબ આપવા માટે તમામ દેશ હવે એકજૂટ છે. તો મોરબીમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી. પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર લોકો દ્વારા કરાયા હતા.
સર્જિકલ સ્ટ્રાઇકની નગરજનોએ માંગ કરી હતી. વહેલામાં વહેલી તકે બીજી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી. પુલવામા થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ખંભાળિયાના વિવિધ સંસ્થાઓ દ્વારા એક શ્રદ્ધાંજલિ રેલીનું આયોજન કરાયું હતું. સૂત્રોચ્ચાર સાથે રેલી વિવિધ માર્ગો પર ફરી હતી. મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુએ અને કેન્ડલ પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઊંઝામાં પુલવામા આતંકી હુમલામાં થયેલ શહીદ જવાનોને સ્થાનિકો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ. ઊંઝા ગાંધી ચોકથી સરદાર ચોક સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી અને આતંકીઓનું પુતળા દહન કરી સ્થાનિકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ઊંઝાના સરદાર ચોક આગળ આતંકીઓના પુતળાનું દહન કરાયું હતું. શહીદો અમર રહો, પાકિસ્તાન હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા હતા. તો દ્રશ્યમાં જોઈ શકાય છે કે લોકોનો રોષ કેટલો બધો છે અને હવે એ રોષ ચરમસીમાએ આવી ગયો છે. તો નવસારીમાં જે આ દ્રશ્યો આપની સામે છે, પુલવામા આતંકી હુમલાને લઈને વાસદાના ઉનાઈ ખાતે કેન્ડલ માર્ચ યોજાઈ હતી. હાફિઝ સઈદ અને ઇમરાન ખાનના પુતળાનું દહન કરવામાં આવ્યું. પાકિસ્તાન હાય હાય અને મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા. ત્યારે કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આતંકી હુમલાને લઈને દેશભરમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ગોધરામાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી. શહીદ જવાન અમર રહોના લખાણના બેનરો સાથે આ કેન્ડલ માર્ચ યોજાઈ હતી. કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજકોટના કિશનપરા ચોક ખાતે યુવાનોએ વિરોધ નોંધાવ્યો. પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવીને ફ્લેગને સળગાવવામાં આવ્યો હતો અને પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાના ભૂલકાઓથી લઈને મહિલા પુરુષો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને દેશના જાંબાઝ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી. શહીદોને શ્રદ્ધાંજલિ આપતા સમયે લોકો ભાવુક થઈ ઉઠ્યા હતા. ખાસ તો ભારતની જનતા અને જ્યારે પાકિસ્તાન સામે જડબાતોડ જવાબ દેવાની વાત આવે છે ત્યારે ભારત એમાં ક્યાંય પાછી પાની નથી કરવાનું. અને જ્યારે ભારતના એક સપૂતના એક દીકરાના જવાનના જ્યારે 10 કટકા થયા છે ત્યારે પાકિસ્તાનના એક જે આતંકવાદી છે એના 1000 ટુકડા કરીને જ જંપીશું અને ભારત એનો જડબાતોડ જવાબ આપવાનો જ છે. બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. માએ દીકરો ગુમાવ્યો છે, પત્નીઓએ પતિને ગુમાવ્યો છે, બેને ભાઈને ગુમાવ્યો છે. આતંકી આપણે બધા હિન્દુ કે મુસ્લિમ છીએ તો હિન્દુસ્તાની જ, એટલે આપણે હિન્દુસ્તાની તરીકે જ વાત કરીએ. પાર્ટી કોઈ પણ હોય, જડબેસલાક જવાબ દેવો જ પડશે અને દેવાનો જ હોય. આપણે શું કામ મૂંગા સહન કરી રહ્યા છે? આતંકી હુમલા છે એ હવે સર્જિકલ સ્ટ્રાઇક તરફ જવાના છે જ. અને નરેન્દ્ર મોદી અને આપણી સરકાર જે સર્જિકલ સ્ટ્રાઇક જે પહેલાં કરેલી એ આ સર્જિકલ સ્ટ્રાઇક કરી અને 40ની જગ્યાએ કે 44ની જગ્યાએ 400 લોકો આ જ રીતે આતંકીઓનો ઠાર કરી અને અમે જંપીશું અને આતંકવાદીઓનો ઠાર કરશું. આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપીશું અને આખો દેશ સરકાર સાથે છે. વડોદરામાં પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું. હાથમાં કાળી પટ્ટી બાંધીને લોકોએ આતંકી હુમલા સામે વિરોધ નોંધાવ્યો હતો. અમે તો એટલું કહે કે અમે અમારા શહીદ જવાનો શ્રદ્ધાંજલિ આપવા અહીંયા ભેગા થયા છે. હવે સમય પાકી ગયો છે કે પાકિસ્તાનને જડથી મૂળથી ઉખાડ ફેંકો તોય અને દેશ રહેશે તોય અમે લોકો છે. અને જે જવાનો રાત દિવસ અમારી રક્ષા કરે છે એ જવાનો એવી રીતે શહીદ થાય છે. जो आतंकवादी अड्डे हैं, चाहे वो पाकिस्तान में हो, चाहे वो पीओके के अंदर में हो, कहीं भी हो, उसको खोज करके उसको नेस्त नाबूद करना चाहिए. पाकिस्तानी
વ્યક્તિથી આ જે 42 જવાનો શહીદ થયા છે એનો બદલો લો અને અમે લોકો તમારી સાથે છીએ. ત્યારે અમદાવાદમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાકિસ્તાન મુર્દાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદના નારા લાગ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાન નામના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું. એ જેવી રીતે પાકિસ્તાને આપણા ઉપર હુમલો કર્યો છે એના ઉપર બી આપણા જે લોકો એ બધા એ આક્રોશમાં છે કે એમના ઉપર બી અમે હુમલા કરવા માંગે છે. આ આતંકીઓ આપણા સૈનિકોનો જે નિર્દોષ છે એનો ખાત્મો, જે પાછલા રસ્તે આ લોકોએ એમને હુમલો કર્યો એ બહુ ધૂણાસ્પદ છે. એનો જવાબ આપણે આપવો જોઈએ. એમ આ કાર્યક્રમ આ જન આક્રોશ છે, અહીંયા કોઈ એકઠા કરેલ નથી, સ્વયં એકઠા થયેલા આ વ્યક્તિઓનો આક્રોશ છે. તો અમરેલીમાં કાશ્મીરના પુલવામામાં જે રીતે આતંકવાદી હુમલાના વિરોધમાં પોસ્ટકાર્ડ ઝુંબેશ યોજાઈ છે. આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખાયા. અમરેલીના શહેરીજનોએ મોટી સંખ્યામાં પોસ્ટકાર્ડ લખ્યા છે. તો આ તરફ જામનગરમાં બાર એસોસિએશનના વકીલોએ 2 મિનિટનું મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. જ્યારે વલસાડમાં મેડિકલ કોલેજમાં આતંકવાદી વિરોધી રેલી કાઢવામાં આવી હતી. સુરતના સોશિયો સર્કલ પાસે પાકિસ્તાનના પુતળાનું દહન કરાયું. જ્યારે બનાસકાંઠાના પાલનપુરમાં કોલેજના 2000થી વધારે વિદ્યાર્થીઓએ રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તો પુલવામામાં આતંકી હુમલાના વિરોધમાં ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ કરાયો છે, જેમાં અમદાવાદમાં થલતેજ 4 રસ્તા પાસે પાકિસ્તાનના પુતળાનું દહન કરાયું. તો વડોદરામાં MS યુનિવર્સિટીના હોમ સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ કેન્ડલ માર્ચ યોજી હતી. ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ હડતાલ રદ કરી જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી. તો સુરતમાં 300 વિદ્યાર્થીઓએ શહીદ જવાનો માટે પ્રાર્થના કરીને શ્રદ્ધાંજલિ આપી. પુલવામા આતંકવાદી હુમલા અંગે ઋષિકુમારો દ્વારા પ્રાર્થના યોજાઈ. સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે આ ખાસ પ્રાર્થના યોજાઈ હતી. 300થી વધુ ઋષિકુમારોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાંજલિ અર્પી. સહસ્ત્ર નામ એક એવો સ્તોત્ર છે કે જેના થકી જે કંઈ પણ દુઃખ હોય તે દૂર થાય છે અને દરેક પ્રકારનું આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક આ બધા જ પ્રકારની તમને સુખની પ્રાપ્તિ થઈ શકે. જે આપણને ઘેરો શોક લાગ્યો છે આપણા જવાનો માટે જે વીરગતિ પામ્યો એ લોકોને અને જે પરિવારજનો છે એ લોકોને પણ આનાથી બળની પ્રાપ્તિ થાય. તો આતંકી હુમલાને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં શનિવારે કાપડ બજાર બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય લીધો છે. શહીદ જવાનોના માનમાં વેપારીઓએ આ નિર્ણય લીધો છે. એક દિવસ માટે વેપારીઓ ધંધાથી અળગા રહેશે. તો પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને અરવલ્લીમાં પણ રોષ જોવા મળ્યો. અરવલ્લીના શામળાજીમાં વેપારીઓએ શહીદોના માનમાં રવિવારે ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સાથે જ શામળાજીમાં આજે પણ દુકાનો બંધ રાખી હતી અને શામળાજી મંદિર પરિસરમાં વેપારીઓ અને કરણી સેનાના સભ્યોએ કેન્ડલ માર્ચ યોજીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. મહત્વના સમાચારની વાત કરીએ તો નવજોતસિંહ સિદ્ધુએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપતા સમગ્ર દેશભરમાં સિદ્ધુનો જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે. ટ્વિટર પર ચાલી રહ્યો છે જોરદાર ટ્રેન્ડ. કપિલ શર્માના શોમાંથી હટાવવાની ઉગ્ર માંગ ઉઠી રહી છે. તો વારંવાર જે રીતે નવજોતસિંહ સિદ્ધુ જે રીતે તેમના નિવેદનો આપે છે, આ વખતે પણ જે આ હુમલો થયો અને હુમલા બાદ તેમણે જે નિવેદન આપ્યું છે અને તેમાં પાકિસ્તાનને નિર્દોષ તેમણે ગણાવ્યું, જ્યારે કે પાકિસ્તાનનો જ આના પાછળ સૌથી મોટો હાથ છે. ત્યારે નવજોતસિંહ સિદ્ધુએ પાકિસ્તાનને નિર્દોષ ગણાવ્યું હતું અને તેમનું જે નિવેદન હતું તે નિવેદનની લોકો ટીકા કરી રહ્યા છે. નવજોતસિંહ સિદ્ધુએ
એકવાર ફરીથી જે રીતે વિવાદિત નિવેદન આપ્યું છે, સમગ્ર દેશભરમાં સિદ્ધુનો જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે અને ટ્વિટર પર જોરદાર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કપિલ શર્માના શોમાંથી સિદ્ધુને હટાવવાની માંગ ઉઠી રહી છે. તો નવજોત સિદ્ધુને કપિલ શર્માના શોમાંથી હટાવવાની ઉગ્ર માંગ ઉઠી રહી છે. જોવું રહ્યું કે હવે લોકોની જે માંગ છે તે માંગ પ્રમાણે કપિલ શર્માના શોમાંથી નવજોત સિદ્ધુને દૂર કરવામાં આવે છે કે કેમ, કારણ કે ટ્વિટર પર તો આ પ્રકારે જોરદાર ટ્રેન્ડ ચાલી રહ્યું છે. કારણ કે જે રીતે સિદ્ધુએ નિવેદન આપ્યું અને તેમાં પાકિસ્તાનને જે રીતે નિર્દોષ ગણાવ્યું હતું, તે રીતે હવે સમગ્ર દેશમાંથી તેમને હટાવવાની માંગ ઉઠી છે. તો નવજોત સિદ્ધુનો પાકિસ્તાન પ્રેમ ફરીથી ઉભરાઈ આવ્યો. અગાઉની જેમ તાજેતરના આતંકવાદી હુમલા અંગેના નિવેદનમાં સિદ્ધુનો પાકિસ્તાન પ્રેમ છલકાઈ રહ્યો છે. સિદ્ધુનું માનવું છે કે આવી હરકત માટે કોઈ દેશને દોષિત ન ગણવો જોઈએ. એવું નથી કે સિદ્ધુ પહેલીવાર પાકિસ્તાન પર પ્રેમ જાગ્યો હોય. આ પહેલા પણ તેઓ પાકિસ્તાનમાં જઈને સેના પ્રમુખ બાજવાને ગળે મળી આવ્યા છે. વારંવાર જે રીતે સિદ્ધુનો પાકિસ્તાન પ્રેમ સામે આવે છે. लेकिन जहां जहां जंगें चलती रहती हैं, जहां जहां ऐसा सब कुछ होता रहता है, वहां डायलॉग भी साथ साथ चलता है और एक परमानेंट सोल्यूशन इसका ढूंढा जाना चाहिए. इंटरनेशनल कम्युनिटी को साथ लेके ज़रूर होना चाहिए. प्रेशर ग्रुप जब तक नहीं बनेगा ऐसे ही होता रहेगा. किसी को गालियां देने से ये हल नहीं होगा भाई. તો સમાચારો હાલમાં સમય થયો છે બ્રેકનો.
બ્રેક બાદ આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના પુલવામામાં જે પ્રકારે આતંકી હુમલો થયો જેના પડઘા આખા દેશમાં પડ્યા છે, આ ઘટનાને લઈને દેશમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે ઝી 24 કલાક પહોંચ્યું પંચમહાલના ગોધરાના ઓરવાડા ગામના શહીદ સુનિલ કુમારના ઘરે। 26 જાન્યુઆરી 2017માં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન હિમશિલા ધસી પડતા તે શહીદ થયા હતા, જેના કારણે તેમના પરિવાર પર અણધારી આફત આવી પડી હતી। શહીદ સુનિલના પિતા પણ મહા રેજિમેન્ટમાં સુબેદાર હતા। હાલમાં સુનિલ કુમારની પત્ની પ્રતિભાબેન પોતાની 5 વર્ષની દીકરીને સાચવી રહ્યા છે, તો તેમના પિતા આખા પરિવારની જવાબદારી ઉપાડી રહ્યા છે। ત્યારે શહીદ સુનિલ કુમારના પરિવારજનોમાં કેવો આક્રોશ છે તે જાણવાનો ઝી 24 કલાકે પ્રયાસ કર્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રિટેન હેલ્થકેર કંપનીમાં વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં આખો પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો। આ ઘટનામાં કંપનીના 6 કર્મચારી ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાંથી 3ના મોત થયા છે, જ્યારે 3 કર્મચારીઓ સારવાર હેઠળ છે। કંપનીના પ્લાન્ટમાં આગ લાગ્યાની જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। આગ એટલી ભીષણ હતી કે મેજર ફાયરનો કોલ જાહેર કરવામાં આવ્યો હતો। 6 ફાયર ટેન્કરની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો અને દાઝી ગયેલા કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી એકનું મોત થયું હતું, જ્યારે અન્ય 2 કર્મચારીઓ લાપતા હોવાથી ફરી તપાસ કરાતા બંને કર્મચારીઓ ફેક્ટરીમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા। ઘટના કઈ રીતે બની તેને લઈને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમ અને પોલીસે તપાસ હાથ ધરી છે। માલિક સાથે કોઈ કોન્ટેક્ટ થઈ શકેલ નથી, એટલે શું બનાવતા હતા કે એ બાબત અમે જાણી શકેલ નથી। અમારી ઇન્કવાયરી ચાલુ છે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલ તો ફેક્ટરી બંધ કરાવીશું, પણ હાલ તો બંધ જેવી જ છે, જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવાની થશે કરવામાં જ આવશે। સુરતના ઉધના રેલવે યાર્ડ પર ખાલી ટ્રેનના ડબ્બામાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેથી ઉધના રેલવે યાર્ડમાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર ઉધના રેલવે યાર્ડમાં કન્ડમ થયેલા ટ્રેનના ડબ્બામાં અચાનક આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગ આખા ડબ્બામાં પ્રસરી ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ દોડી આવ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક। નમસ્કાર।